એટલે બની ગજેરા તને કહેવા માંગુ, હજી ફરી એક વખત તને કહું બની ગજેરા, તું જ્યાં આંકતો હોય ત્યાં આંક, સમજો? એમાં તું સમજી જાય છે. બાકી મારો એડ્રેસ આપેલો છે, રૂબરૂ પૂગી જવાનું. એટલું જીને પેટમાં દુખતું હોય રૂબરૂ પૂગી જવાનું, કે મને એડ્રેસ દેવાનું, હું સીધો આવું. નકર બની ગજેરા તારી ઓકાત નથી રૂબરૂ આવવાની, તો મને ખબર છે. ઠેકી જા તું ને. તું વારંવાર માતા માતા કરે એ તું સુધરી જાય હો. લાઈમાં તું વારંવાર કરે ને બની ગજેરા. મિત્રો, તમામ લોકોને કહેવા માંગુ કે બની ગજેરા, તારી માથે ગમે એ સરકાર હોય, તારું આવશે ને, જોઈએ કોઈને મૂકી નહીં હું. તારી માથે ગમે એ સરકાર હોય એટલું સમજી લઈજે. સાલા હાલી નીકળો. એની માને કહેનો જો આહિર સમાજ ને કોઈને પણ બની ગજેરા ટાર્ગેટ કર્યો ને, ધ્યાન રાખજે, ગોબા ઉપરતા વાત નહીં લાગે. શરૂઆત તું કરો બની ગજેરા, પછી કેતો નહીં કે કીધું નહીં. મિત્રો, બની ગજેરાને લાઈવ મોકલો, ખબર પડે. તારી ઘોડે અમે પીળા પીળા દાંતો બતાવવા વાળા નથી કે તું લાઈવ થા ને બની ગજેરા. તારા પીળા દાંતુ દેખાય ને સાફ કરાઈ આવી, પછી લાઈવ થા. અમારા સમાજમાં ખુલ્લેઆમ કેતો જાવ, પોતપોતાના સમાજનું પોતપોતાને ગૌરવ હોય. હું 18 વર્ષને દિલથી માનું. મારો વ્યક્તિગત વાંધો હોય, મેં પ્રૂફ પુરાવા બતાવ્યા છે મિત્રો. ને હજી હું કહી દઉં કે અહીંયા ફાયરિંગ નું આપણે પ્રૂફ પુરાવા બતાવવા ને બની ગજેરા, તારી મેળે પ્રૂફ પુરાવા હોય તો મૂકી દે કે ગિરીશભાઈ ડેરે ખોટું ફાયરિંગ કરાયું, એ ઉભું કર્યું. ચાલા હલકીને ઈ સજા ભોગવે જોતો ખરા. હલકા માપમાં રહી જઈએ. તારે ધમકી સમજવી હોય તો ધમકી, ને ચેતવણી સમજવી હોય તો ચેતવણી. ટાર્ગેટ કરતા પેલા હલકીને 100 વાર વિચારીએ, પછી નો કેતો કે મને કીધું નહીં. આ મારે ફક્ત બની ગજેરાને કહેવાનું, માપમાં રહી જઈએ. પેલા આહિર સમાજનો ઇતિહાસ જોઈ લઈએ, શું છે ઈ. તારી ઘોડે ઘરમાં ગરી ગરી લાઈ થવા વાળા નથી, હો યાદ રાખજે. સલાહ